શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण। राधाजीना प्रागट्य उत्सवनी सर्वे वैष्णवने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब। ललिताजीना प्रागट्य उत्सवनी सर्वे वैष्णवने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। पुष्टि मार्ग आखो भाव भावना पर आधारित है। वल्लभे सिद्धांतो आप्या छे। 16 ग्रंथ, सुबोधिनी जी, बीजा अनेक ग्रंथ, शास्त्रार्थ पण कर्या छे। तो जीवવાનું वल्लभना सिद्धांत प्रमाणे, पण भाव तो व्रजनी गोपीओना प्रमाणे। व्रजनी गोपीने केवो भाव हतो? दौड़ी दौड़ी नंद बावन डेली आवे, दौड़ी दौड़ी ठाकोरजी कदमना वृक्ष नीचे होय तो त्यां जाए। श्याम तुम्हें मिलने का सत्संग ही बहाना है। तो तुलसी संसार में बात बात के लोग, सबसे हिलमिल चाहिए, नदिया नाव संजोग। जो आ बधी हाँ निकुंजनी वातो न थाय, ये रसवाड़ी वातो सामे पात्र जोया विना न पीरसाय। ए वातो करवानुं मारुं सामर्थ्य नथी, तमारी मने खबर नथी। परंतु कीर्तनो गाता होईए अने जे दिवसे जे उत्सव होय एमां भाव भावना आवती होय अने ग्रंथमां लख्युं होय तो अवश्य केवी केवी ने केवी। आमां कोईने कांई एवुं लागतुं होय ए एमनो विषय छे, ए मारो विषय नथी। हवे घणाने एवुं लागे के ईलाबेन सत्संग पलंग उपर बेसीने करे छे। मारा वाला चादर आ जुदी राखी छे, ए पलंगमांथी बदलावी नाखीए रात अहींया बेसीए त्यारे, अने टेबलनी भावना करीए। कारण उमर अने तबियत। हवे खुर्सी उपर पग लटकावीने बेसाय नहीं, पाछळ टेको जोईए, ऊंसीकू जोईए, नहीं तो 1.5-2 कलाक बेसाय नहीं। तो देह आडो न आवे एटले आ एक व्यवस्था छे। मानीए तो आ पलंग छे अने मानीए तो आ टेबल छे। तो मारे एटલું જ કહેવું છે, જો તમે ખોટી રીતે કાંઈ બોલતા હો તો વલ્લભ તમને છોડવાના છે। ડર કોને લાગવાનો? વલ્લભનો। હવે ઘણાને એવું થાય કે મોઢે, પણ વાર્તા તો બધી મોઢે જ બોલવી પડે તો જ ભાવ આવે। અને નાભાજીની ભક્તમાલ, પછી વ્રજવાસીઓ જે વાતો કરતા હોય એ હું સાંભળું, અને નાભાજીની ભક્તમાલ એ તો ઓથેન્ટિક છે, તો એમાંથી ને બધી વાતો કરો। અને મને વાર્તાનું એવું છે કે મને એ આમ પુસ્તક લઈને કહીએ ને તો રસાભાસ થઈ જાય। તો ફક્ત એ નાની વાતો જ હું પુસ્તક વિના કહું, બાકી તો જ્યારે જ્યારે મારે સત્સંગ કરવાનો હોય મારી પાસે પુસ્તકો હોય ને હોય। વલ્લભ સાખી કરતા હતા એનું પુસ્તક, સુબોધિનીજી એનું પુસ્તક, હરિરાયજી વાંગ મુક્તાવલી એનું પુસ્તક, આ દયારામભાઈનું પુસ્તક મારા વાલા। આપણને ખબર છે ઓથેન્ટિક ના બોલીએ
દુનિયા માફ કરી દે, વલ્લભ માફ ન કરે. અને આપણે જે સત્સંગ કરવાનો એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો કરવાનો છે. આપણે બીજો તો કાંઈ કરવાનું નથી. આપણે બીજાના દોષ એટલા બધા જોઈએ છીએ, બીજા માટે ગમે એવું બોલવા જઈએ. પણ હમણાં જ જે કહ્યું હતું કે જે તમે બોલો છો ને એ 40મે દિવસે તમારી પાસે આવે છે. મને કોઈના દોષ દેખાય છે, ઇટ મીન્સ મને એની જલન થાય, મને ગમતું નથી. તો ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. મારા માટે તો મારા બધા જ વૈષ્ણવ મારા પ્રાણ થકી વાલા છે. પછી કોઈ ગોપી ક્રોધવાળી હોય, કોઈ ગોપી તામસ હોય, કોઈ ગોપી મીઠડી હોય, પણ ગોપી તો છે ને મારા વાલા. એમ દોષ જોવે તો મારા વૈષ્ણવ છે ને ભલે ને જુએ, મને જરાય વાંધો નથી. મારે વાત જે કરવી ત્યાં છે. આજે આ સત્સંગ હું કંઈ સ્ટેજ ઉપર કરતી નથી. કોઈના સ્ટેજનો, કોઈના માઇકનો, છાપાનો, પેમ્પલેટનો હું ક્યાંય સહારો નથી લેતી. હું ને મારો ઘરવાળો. અને બધાએ કીધું કે તમે અમને કહો તો યુટ્યુબના માધ્યમથી ને અમે બે કરીએ છીએ. અમારા ઠાકોરજી માટે અહીં બિરાજે છે, એ જેને ગમે છે એ સાંભળે છે. મેં ક્યાંય કોઈ દિવસ આટલા વર્ષમાં એવું નથી કીધું કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ના મારા વાલા, સબસ્ક્રાઈબ કોને કહેવું પડે? જેને પૈસા લેવા હોય, જેને ગણતરી કરવી હોય, દુનિયાને દેખાડવું હોય. ઓહો મારા આટલા ના ના ના, મારે કોઈને દેખાડવું જ નથી. મારે જેને સંભળાવું છે મારી પાસે બેઠો બેઠો સાંભળે છે, અને એ મને સબસ્ક્રાઈબ કરે છે ને એટલે તો મારથી બોલાય છે. આ વલ્લભ બેઠો બેઠો મને ના શીખવાડે, મને આવડે મારા વાલા. તો પુસ્તક તો શરૂઆતમાં વાર્તા ને એ હોય, એટલે આજે કોઈ પણ શાસ્ત્રીજી હોય કે કોઈ પણ બોલતું હોય તો શરૂઆતમાં અનુસંધાન તો બધું વગર પુસ્તકે જ હોય. અને પછી હું વારંવાર બોલું છું, આ વાત મેં સાંભળી છે, આ વાંચી નથી, એટલે ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી. બાકી જે આ પુસ્તકમાંથી વાંચું છું, ગ્રંથમાંથી, એ તો પ્યોર પુષ્ટિ માર્ગીય છે. એના સિવાય તો હું વાંચતી નથી. હવે આજે લલિતાજીનો પ્રાગટ્ય ઉત્સવ. લલિતાજી મધ્યપાતી સખી, જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલા જ સામનેજીના સુખનો વિચાર કરે. પાનના બીડાની સેવા લલિતાજીના ભાવથી આવે. લેરા દે ગીરી ધર દે પઠાઈ, અપને મુખ કે સોંદિર બીરી. ઠાકોરજી જે પાનની બીડી મોકલાવે એ રાધાજી દ્વારા, અને સામનેજી પાછું મોકલાવે એ લલિતાજી દ્વારા, રાધાજી દ્વારા નહીં. તો એવા લલિતાજીનો આજ પ્રાગટ્ય ઉત્સવ. વ્રજમાં તમે બરસાના બાજુ આવો ને એટલે દેહકુંડ આવે. એમાં જમણી બાજુ ઊંચો ગામ છે, પગથિયા છે. એવું કહેવાય છે કે લલિતાજીની નિકુંજ છે કે પ્રાગટ્ય ધામ છે, રળિયામણું છે. ઉપર જઈએ એમાંય તમે લીલી પરિક્રમામાં ગયા હો તો એટલું સરસ રળિયામણું આખું વ્રજ તમને દેખાય. આગળથી ચડવાનું છે અને પાછળથી ઉતરવાનું છે.
પાછળથી ઉતરો ને એટલે મકાન આવે બધા નાના નાના વ્રજવાસીઓના. એમાં એકાદ બેમાં તાળા હોય પણ આમ લાઈન બંધ હોય. એમાં લગભગ 12 ચૂલા ઉપર રોટલા થતા હોય. એમાંય ક્યાંય 2 જણની રોટી થતી હોય, ક્યાંય એ લોકોના દાલ બાટી થતા હોય. અને જો આપણને જોઈ જાય, ઓ પરદેશી આજા આજા આજા, અને આપણા ઠાકોરજીને લઈને જઈએ, તો જો વ્રજનો આ વિશેષ આનંદ છે. આ બધો રસ ક્યારે આવે? જ્યારે આ બધી પ્રસંગની વાતો કરીએ તો. નહીં તો તમને ભાવ ના આવે. આપણે છોકરો જોવા કે છોકરો આપણને જોવા આવે ને તો એવું પૂછે છે, તમારું વજન કેટલું, તમારું બ્લડ ગ્રુપ કયું, તમારે હાડકાનું કેટલું કરાવ્યું છે. આપણે એમ તે ભાઈ ઊભો થઈને વયો જા. પણ શું પૂછે? રસિક વાતો, લૌકિક પણ. શેનો શોખ છે? એટલે આપણે કંઈ સંગીતનું, વાહ તો આપણી જમશે. શું ભાવે? એટલે આપણે કહીએ બાસુંદી. બધું આવડે? હા. તો સારું, બહાર જમવા નહીં. જુઓ, લૌકિક વર પણ તમને રસની વાતો કરે તો ગમે. તમારું બોડી કેટલું ને, તમારું વજન કેટલું ને, તમારે ગ્રુપ કયું બ્લડનું ને. એ કે ભાઈ તું ડૉક્ટર છો કે છું? તો આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા જે ઉત્સવ હોય એનું અનુસંધાન ના કરીએ તો પ્રભુને ગમે? હવે આજે લલિતાજીનો પ્રાગટ્ય ઉત્સવ, આજે વિઠ્ઠલેશ્વરાયજી જે પ્રથમ તિલકાયત હતા એમનો પ્રાગટ્ય ઉત્સવ છે. એ આજના દિવસે પ્રગટ થયા હતા. વલ્લભકુળના બાળકોનો પ્રાગટ્ય ઉત્સવ તારીખ પ્રમાણે નહીં પણ તિથિ પ્રમાણે. તો એમનો પ્રાગટ્ય ઉત્સવ આજે. તો બધા એમને પૂછે કે આપ આમ સ્ત્રી ભાવમાં કેમ રહ્યો છે? તો એક વૈષ્ણવ એમને પ્રશ્ન પૂછે. તો એમણે લલિતા સ્વરૂપે દર્શન આપ્યા વિઠ્ઠલેશ્વરાયજીને. કારણ કે પ્રાગટ્ય આજે કોનું છે? લલિતાજીનું. તો આજનો ઉત્સવ લલિતાજી એટલે સતત પ્રભુના તત્સુખનો અને સ્વામીજીના તત્સુખનો જ વિચાર કરે. એનો નાનો દાખલો દો. એકવાર સાંજનો સમય હતો. ઠાકોરજી અને સ્વામીજી કુંજમાં બિરાજતા હતા. જો નિકુંજમાં આપણો અધિકાર નહીં, નિવૃત્તમાં નહીં, નિબિડમાં નહીં. ત્યાં એકલી રસની વાતો, જે ધારણ કરવાનું આપણું સામર્થ્ય નથી. આપણું સામર્થ્ય કેટલું? કોઈ આપણા ઘરે આવે એટલે બેઠક રૂમમાં બેસાડીએ, રસોડાને બેડરૂમ સુધી ના આવવા દઈએ. તો મારા વાલા, આપણે એ જ વાતો થાય, ખાલી દીવાનખાના સુધીની. તો લલિતાજી સાંજે દૂધનો કટોરો લઈને પધાર્યા. હવે એમને એમ કે હજી પ્રભુ નથી પધાર્યા, એકલા સામનેજી છે. તો દૂધનો કટોરો લઈને જેવા કુંજમાં પધાર્યા તો ઠાકોરજીને સામનેજી યુગલ સ્વરૂપે બિરાજતા હતા. દર્શન કરીને અતિ પ્રસન્ન થયા. હવે દૂધ એક કટોરો, શ્યામા શ્યામ બે. હવે જો ઠાકોરજીને પહેલાં દૂધ આપે તો સામનેજીને ખોટું લાગે, સામનેજીને દૂધ આપે
તો ઠાકોરજીને ખોટું લાગે. પણ લલિતાજી ચતુર શિરોમણી છે, સામનેજીની અંતરંગ સખી છે. એણે પહેલાં દૂધનો કટોરો સામનેજીને આપ્યો.